જૂનાગઢ ખાતે યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સીએ વ્યવસાય કરતા મિલન ચૌહાણનું અપહરણકારોએ ₹60 લાખની ખંડણી માંગી છે। જયશ્રી રોડ નજીકથી ઓફિસેથી ઘરે જતા સમયે અપહરણ કરી લેવાયું। જૂના લોન મુદ્દે મન દુઃખમાંથી અપહરણની આશંકા વ્યક્ત કરાઈ છે। પરિવારને ફોન કરી પૈસા ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી। ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ ભોગ બનનારને શોધી કાઢ્યો। જામનગર પાસેથી યુવાન મળી આવ્યો। જય ઓડેદરા સહિતના અપહરણકર્તાઓ ફરાર હોવાનું સ્પષ્ટ થયું છે। પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ફરિયાદી યશ મારુ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવેલી કે રાત્રિના 12:30 વાગે છે તેમના ફોનમાં કોલ આવેલો અને તેમના જે બનેવી છે મિલન ચંદુભાઈ ચૌહાણ જે જૂનાગઢમાં સીએ તરીકે નોકરી કરે છે અને તેમને કોઈ જય ઓડેદરા નામનો વ્યક્તિ તેમની સાથે છે અને તેમની પાસેથી 60 લાખ રૂપિયાની માગણી કરેલી। આથી જો આ રૂપિયા આપવામાં નહીં આવે તો આ લોકો છે તેને મારી નાખશે તેવી હકીકત જણાવેલી અને અન્ય કોઈ વ્યક્તિએ આ મિલન ચૌહાણના ફોનમાંથી જણાવેલું કે અમારે લોનની મેટર છે એટલે પૈસા સમયસર પહોંચાડી દેજો। તો 23-24ની રાત્રિ દરમિયાન આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને બીજા દિવસે સવારે એટલે કે 24મીના 11 વાગ્યા સુધીમાં 60 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહેલું। પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો તેમજ જૂનાગઢ બી ડિવિઝન તથા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ આ જે મિલન ચૌહાણના જે નંબરમાંથી ફોન આવેલો તે નંબરને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વોચિંગમાં હોય તેવા સમયે સવારના 8 વાગે બીજો ફોન આવેલો અને ફરીથી આ રૂપિયાની માગણી કરવામાં આવતા તે ફોનના આધારે તેના લોકેશન ટ્રેસ કરી જે જામનગર જિલ્લાના ગઢડકા ગામની સીમનું આવતું હોય તેને આધારે આ બંને ટીમો બી ડિવિઝન તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચેલી, પરંતુ આરોપીને પોલીસ તેનો પીછો કરી રહેવાની હકીકત ખ્યાલે આવી જતા આ જે હોસ્ટેસ જે મિલન ચૌહાણને જે બંધક બનાવેલો તેને ત્યાં છોડી દે અને ત્યાંથી